સો હાય એવરીવન, આજનો મારો મિની બ્લોગ ચાલુ થાય છે બપોરથી. રોજ શું બનાવવું એ વિચારી અને હું અહીં બનાવી રહી છું કોર્ન કેપ્સિકમની પંજાબી સબ્જી, જેના માટે હું અહીં વઘારી રહી છું લસણ, ડુંગળી, ટમેટા અને મરચાંની પેસ્ટ. એ બધું જ વઘાર્યા બાદ આપણે એમાં કરશું રેગ્યુલર મસાલા, જેમ કે હળદર, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો. એ બધું જ કર્યા બાદ પછી આપણે એની એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવ્યા બાદ ફરી આપણે એને કડાઈમાં તેલ અને બટર મૂકી જીરું નાખી અને એ પેસ્ટને સાતળી લઈશું. તેલ છૂટે ત્યાં સુધી સાતળ્યા બાદ પછી આપણે એમાં એડ કરશું મકાઈ અને કેપ્સિકમ. ચડી ગયા બાદ પછી આપણે એને ગાર્નિશ કરશું કોથમીરથી ગાર્નિશ કર્યા બાદ પછી અહીં આપણે બનાવી રહીશું ફુલકા રોટલી બનાવ્યા બાદ આપણે કરશું પતિદેવની થાળી તૈયાર, જેમાં મેં બનાવ્યું છે ગરમા ગરમ રોટલી, લીલી ચટણી, અથાણું અને પાપડ અને મકાઈની સબ્જી. આ બધું જ કર્યા બાદ પછી આપણે અહીં ક્લિનિંગ ડસ્ટિંગ જાતે કરવાનું છે, કેમ કે આપણી હાઉસ હેલ્પ પર 1 મહિનો નેપાળ ગઈ છે. ક્લિનિંગ ડસ્ટિંગ કર્યા બાદ પછી હું જવાની છું ડીમાર્ટમાં શોપિંગ કરવા માટે. તો ડીમાર્ટમાંથી શું શોપિંગ કરી આવી એ તમને બતાવીશ હું નેક્સ્ટ મિની વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.